રાજનીતિની પાઠશાળા સમાન એમએસ યુનિવર્સિટીમાં સામી ચૂંટણીએ વરસાદી દેડકાઓની જેમ વિદ્યાર્થી ગ્રુપોનો રાફડો ફાટી નીકળ્યો છે. વિદ્યાર્થી હિતોના નામે રાજકીય ખીચડી પકાવતા વિદ્યાર્થી નેતાઓએ ખરેખર વિદ્યાર્થીઓના હિતની દરકાર છે કે માત્ર મીડિયામાં ચમકી ચૂંટણીની વહેતરણી પાર પાડવાનો આ પ્રયાસ છે. રાજનીતિની એબીસીડી શીખવાના ખેલમાં કોણ ખેલાડી બને છે તે તો સમય કદાચ કહેશે, પરંતુ હાલ તમામ ખેલાડીઓ મેદાનમાં આવી ગયા છે. તીસરી આંખે યુનિવર્સિટીના રાજકારણને પારખવાનો પ્રયાસ કર્યો. તો જોઈએ રાજનીતિની આ એબીસીડી. આજે વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી. એક સમયે આ યુનિવર્સિટી વિદ્યા અભ્યાસના નામે જગપ્રસિદ્ધ હતી. હવે તેમાં રાજકારણ પણ ભળ્યું છે. ભણતરમાં ભળેલ રાજનીતિએ અનેક નેતાઓ પેદા કર્યા છે. રાજનીતિની એબીસીડી શીખી અનેક નેતાઓ રાજકારણમાં નામના પણ કમાઈ છે. એમએસ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી વિદ્યાર્થી નેતાઓને જન્મ આપનાર જનેતા છે. છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીની ચૂંટણી આમ રાજકારણને પણ ટીપી જાય તેવી બને છે. આ વર્ષનો માહોલ તો અસામાન્ય છે. વરસાદની સિઝનમાં જેમ દેડકાઓ બહાર આવે છે તેમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનો અને ગ્રુપો પણ વધ્યા છે. આ તમામ ગ્રુપો વિદ્યાર્થીઓના હિતોની જ વાત કરે છે, પણ તમામ સંગઠનો અને ગ્રુપો ચૂંટણી ટાણે જ અલ્લાદીનના જીનની જેમ પ્રગટ થાય છે તે પણ એક હકીકત છે. તીસરી આંખે યુનિવર્સિટીના રાજકારણને સમજવાની એક કોશિશ કરી છે. આટલા બધા સંગઠનોના એકાએક ઉદય પાછળનો ઉદ્દેશ જાણવાનો પ્રયાસ કર્યો. રાજકારણની શરૂઆત થતી હોય તો એ છે એમએસ યુનિવર્સિટી વડોદરાથી, જેના પાયા તો કહી શકાય કે અહીંયાથી જ નખાય છે. અહીંયાથી જ રાજકારણમાં રહેલા નેતાઓ આજે વડોદરાની ઉચ્ચ પોસ્ટ પર છે. જાણીએ એ એમએસ યુનિવર્સિટી કે જ્યાંથી આ રાજકારણનો પાયો નખાય છે. પૂર્વેશ પાસેથી જે એનએસયુઆઈના યુજીએસ તરીકે જીતી આવ્યા છે અને આ વખતે એમને એક નવું જ ગ્રુપ ઉભું કર્યું છે. પૂર્વેશ, જાણવા માંગીશું કે આરએસયુ ગ્રુપ ઉભું કરવાનું તમારું કારણ શું છે જ્યારે તમે એનએસયુઆઈમાંથી યુજીએસ જીતી ચૂક્યા છો? હું એનએસયુમાંથી યુનિવર્સિટી જીએસ જીતેલો અને એનએસયુમાંથી સેકન્ડ જીએસ જીતેલો. હું એનએસયુની વિચારધારાને બહુ સારી રીતે માનું છું. એનએસયુની વિચારધારા સૌથી સારામાં સારી છે, પરંતુ અમુક વ્યક્તિગત પ્રોબ્લેમ અને અમારું જે બેઝિકલી જે ગ્રુપ છે, જે બેઝિકલી ગ્રુપ જે મહેનત કરતો હોય યુનિવર્સિટીની અંદર, એ બેઝિકલી ગ્રુપે મને જીતાડેલો. અને એ ગ્રુપની અંદર પણ એ બેઝિકલી ગ્રુપમાં મારા સિનિયર્સ છે અમુક. એ સિનિયર્સે નવું ગ્રુપ ઉભું કર્યું હતું અને મને કીધું કે તારા સપોર્ટની જરૂર છે. તો મને લાગ્યું કે રિવોલ્યુશન સ્ટુડન્ટ યુનિયન જે અમે ગ્રુપ ઉભું કર્યું છે એ ગ્રુપની અંદર મારે રહેવા જેવું છે. અને એ સિનિયરોના કહેવા ઉપર અને મારા જે બેઝિકલી ગ્રુપ છે એમના કહેવા ઉપર અમે રિવોલ્યુશન સ્ટુડન્ટ યુનિયન ગ્રુપ સ્ટાર્ટ કર્યું છે. તો હું તમને પૂછવા માંગીશ કે તમે ફી મુદ્દા વધારા મુદ્દે શું આંદોલનો કર્યા હતા અને એમાં તમે કેટલા સક્સેસ થયા? ફી વધારા મુદ્દે જેટલા આંદોલનો કરવાના હતા, ભીખ માંગીને અમે રૂપિયા ભેગા કરેલા અને એનો ડ્યુટી હતો એ અમે વીસી સાહેબને મોકલાયો હતો. પ્લસ બૂટ પોલીસ કરીને અમારા કાર્યકર્તાઓએ પૈસા ભેગા કર્યા હતા અને સારામાં સારા ગાંધી જિંદા માર્ગે આંદોલન કર્યા હતા, પરંતુ ફીસમાં કોઈ ફરક પડ્યો નથી. અને આજે પણ અમારું જે રજૂઆતો છે, હમણાં પણ થોડાક દિવસોની અંદર કે પંચાયત થવાની છે યુનિવર્સિટીની અંદર, એમાં પણ અમે રજૂઆત કરી જ છે ફીસ વધારા મુદ્દે કે ફીસ તમે જો વધારી દીધી છે, હવે છોકરાઓ પાસેથી ફીસ લઈ દીધી, તો યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને સારામાં સારી ફેસિલિટીઝ આપવામાં જ આવે. તીસરી આંખે એનએસયુઆઈને છોડી નવા સંગઠનની રચના કરનાર પૂર્વેશ બરોલે સાથે વાત કરી. પૂર્વેશે પોતાના પક્ષમાં ઘણી દલીલ કરી, પણ સત્ય છે કે સત્તાનો મોહ પૂર્વેશને નવા સંગઠન સુધી દોરી ગયો. વર્ષ સુધી જાજુ કાંઈ ઉકાળી ન શકનાર પૂર્વેશ બરોલે અને તેનું નવું સંગઠન પર કેટલી અપેક્ષા રખાય? ખેર, એનએસયુઆઈના વીપી સાથે પણ તીસરી આંખે વાત કરી. તો પહેલા જાણીએ વીપીમાંથી યુજીએસ બનવાના અબરખા રાખનાર અનેરી શુક્લા શું કહે છે. હવે આપણે વાત કરીએ એનએસયુઆઈની નેતા અને આખા યુનિવર્સિટીની વીપી સાથે, અનેરી સાથે. દરેક ગ્રુપ આજે જયારે નવું વર્ષ ચાલુ થવાનું છે તો પોતાના પ્રચારમાં લાગી ગયા છે. તો હું તમારી પાસે એક જ સવાલ કરીશ કે જે આંદોલન કર્યું ફી વધારાના મુદ્દે, એમાં તમને કઈ પરિણામ મળ્યું અને નથી મળ્યું તો તમે આંદોલન બંધ કેમ કરી દીધું? ના, એમાં એવું હતું કે આ વર્ષે વીસી સરે 49% ફી વધારી હતી અને અમારા આંદોલનથી 30% જેટલી ફી ઓછી થઈ, એટલે સ્ટુડન્ટ્સને 500 થી 700 રૂપિયાનો ફાયદો થયો છે. એનો મતલબ એવો થયો કે કાલ સવારે ગમે તે તમે આંદોલન કરો અને સાહેબ તમને એક લાસ્ટ લિમિટેશન આપી દે કે બસ હવે અમે નથી આમાં કશું જોવાના આગળ, તો ત્યાં તમે લોકો બધા સ્ટોપ થઈ જશો?
એ વસ્તુ દરેક ઇસ્યુ પર ડિપેન્ડન્ટ હોય છે. આજે જયારે ફી ઇસ્યુની અમે આટલા આંદોલન કરીને જો સરે આટલી ફી ઓછી કરી હોય તો પછી એમની પર વધારે ને વધારે આંદોલન કરીને આપણે એમને પણ ફોર્સ ના કરી શકીએ. એ પણ એક એડમિનિસ્ટ્રેશન લઈને બેઠા છે. હા, એ વસ્તુ અલગ છે કે અમે સંતુષ્ટ નતા, સ્ટુડન્ટ્સ પણ સંતુષ્ટ નતા, પણ જે 500 રૂપિયા ઓછા થયા છે એમાં અમે લોકોએ સેટિસ્ફેક્શન માની લીધું. કારણ કે પછી અમને એવો જવાબ આપી દીધો કે નહીં કરીએ. એમને એવો જવાબ આપ્યો કે અમે કર્યું તો છે ને, તમારી અમે માન રાખીને આટલું કર્યું છે તો એનાથી તમે પણ સેટિસ્ફેક્શન માનો. હવે આગળ પણ જો આનાથી વધારે ફી વધશે તો અમે આગળ પણ આંદોલન કરીશું નેક્સ્ટ યર. દર્શક મિત્રો, અનેરી શુક્લા વીપી હતા પણ નામના. આખા વર્ષ દરમિયાન ક્યારેક દેખાયેલ અનેરી શુક્લા હવે ચૂંટણી આવતા સક્રિય થઈ ગયા. ફી વધારાનો વિરોધ કર્યો પણ સત્તાધીશો સામે પાણી મપાઈ ગયું. વિદ્યાર્થીઓ માટે છેક સુધીની લડતની હિંમત ન તો અનેરી શુક્લામાં હતી કે ન તો NSUI માં.